બોલો શૈલેશ્વર મહાદેવની જય. આજે તો મને અનેરો આનંદ છે. મોબાઈલમાં મારા ભત્રીજો બિપિન છે ને, એને મને મોકલું એના પુત્ર વિશે, નક્ષ વિશે. વાહ વાહ, નવોદયમાં 120માંથી 108 માર્ક આવ્યા. વિચાર તો કરો, બહુ સરસની વાત છે. તો મને બહુ જ ગમ્યું. જિલ્લામાં 1લો નંબર આવ્યો, રાજ્યમાં 3જો ક્રમમાં આવ્યો. વાહ 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 મારો સાવજ, વાહ વાહ મારો રાભડો, વાહ. હું તને આશીર્વાદ આપું છું. વાહ મારો હાવજ, વાહ વાહ મારો લાડકો નક્ષ, વાહ. બહુ સરસ, ખૂબ જ આગળ વધ, ખૂબ જ વિદ્યા મેળવ, ખૂબ જ ભણી ગણીને હોશિયાર પ્રોફેસર બન, ખૂબ જ તારા જીવનમાં સફળતા મેળવ, તારા જીવનમાં સુખી થા અને સુખિયા બીજાને કર, એવી મારી પ્રાર્થના છે પ્રભુ પાસે. ખૂબ આગળ વધ, ખૂબ મારા આશીર્વાદ એવા સરસ છે. વાહ, સરસ મહેનત કરી, બહુ સરસની વાત છે. હું તો ખૂબ આનંદ આનંદ આનંદ, વાત સાંભળી ત્યાંથી, વાંચવું મોબાઈલમાં વાંચ્યું ત્યાંથી મને આનંદ આનંદ થયો. પણ કોનો પુત્ર છે ખબર છે? એની માતા કોણ છે? મધુને મારે વાહ કહેવા પડે. 100 ટીચર ને એક માં એને મહેનત કરાવી છે ને. અને હું તો જ્યારે જાઉં છું ને, હું જોઉં છું કેવી મહેનત કરાવે છે, કેવા બાળકો સાથે એને લાડ લડાવે છે, કેવી મહેનત કરાવે છે, કેવા સારા સંસ્કાર પૂરે છે ને કેવા ઘડતર ઘડાવે છે. એ તો હું જોઉં જ છું. બહુ સરસની વાત છે. મધુનો નિયમ, લાડે કરાવી જાણે, પ્લસ એને કાયદામાં રાખી જાણે. એકવાર આંખ બતાવે ને ત્યાં છોકરા ઊભા રહી જાય, છોકરા નિશાળે લેસન કરવા લાગી જાય, એનું પાકું કરી લે, એટલું વાંચી લે. નિયમ પ્રમાણે આટલા વાગે બેસવાનું, આટલા વાગે ઉઠવાનું, એ પ્રમાણે કાયદેસર છોકરાઓને એને રાખ્યા છે. મારે હા કહેવી પડે. વાહ મધુ, વાહ. અને બીજા નંબરમાં એને ઘડતર કેવા ઘડાવ્યા છે. વહેલું ઉઠવાની ટેવ રાખી છે. છોકરાને આમ તો હણકારો કરે ને ત્યાં છોકરા ઉઠી જાય. નક્ષ એમ કહે ત્યાં તો ઉઠી જાય. ઉઠીને તરત નાહી ધોઈ લે, બ્રશ પાણી કરીને તરત એને મંદિરમાં પગે લાગી લે, એના દાદીને પગે લાગી લે, એના દાદાને જય શ્રી કૃષ્ણ પગે પડી આવે ને એના મા બાપને પગે પડી લે. અને હનુમાન ચાલીસા પોતાના મંદિરે, ઘરમાં મંદિરે હનુમાન ચાલીસા દરરોજ. વાહ નક્ષ, વાહ. બહુ સરસની વાત છે, બહુ સરસની વાત છે. આ હેબિટ કરાવી છે, એ બહુ અઘરી છે. માતાને આવી મહેનતથી એની નિયમ પ્રમાણે છોકરાને સંસ્કાર પૂરવા, વિવેક દેવી દેખાડવી, વિવેક બધી એને શીખડાવી, બહુ અઘરી વાત છે. અને કરો તો બહુ સારું. મને બહુ ગમે છે આવા વસ્તુ છોકરાઓને. અને બહાર નિશાળે કોઈ દી ચૂક્યો નથી બસનો સમય પ્રમાણે. અને બહાર જાય ને, બહારના પાથર મંદિર મહાદેવનું છે ને, ત્યાં પણ મંદિરે દર્શન કરી પછી બસમાં ચડવાનું. આવો તો એનો નિયમ. અને નક્ષને એટલો ઉજમ ખરો. ઉજમ છોકરાનો તો હોય જ, આપણે કરાવીએ એવો, પણ માને કરાવવો પડે. જો માં એમ કહે હાલો ફરવા જવું છે, હાલો બજારે જવું છે, તારે શું લેવું છે, તારે આ લેવું છે, કપડાં લેવા છે, રમકડાં લેવા છે, હાલો તમને શું ખાવું છે, હું ખવડાવું. એ બધુંય ગમે. છોકરાને કોઈ દવલા ન હોય, પણ કેટલો માપેનો હોય. વધી જાય ને તો છોકરાને ભણતરમાં ખામી આવે. એવા કામમાં વધી જાવ તો. બાકી નિયમ રાખ્યો છે મધુએ, એટલે મને બહુ મધુનો નિયમ બહુ સરસ ગમે છે. મને આનંદ આવે છે. જેથી બહુ સરસની વાત છે. અને એની માના માં જ છે જે છે એ છોકરા આગળ વધે, સંસ્કારી ઘર બને, સ્ત્રીમાં છે, માં જનેતામાં છે. એટલે હું જનેતાના ખૂબ ખૂબ એના વાહ બોલાવું છું. મને હરખ આવે છે. એની માતા કોણ છે? હાલી જાતી હોય ને તો ધરતી ધ્રુજતી હોય. ઘરમાં કોઈ ખોટું કરે ને એને સાનમાં સમજાવીને નિયમ, ઘરની દિવાલ ન સાંભળે. એવા મધુને સંસ્કાર છે, એવા મધુનામાં વિવેક છે. ચપટી વગાડે ત્યાં બધાય કામ થઈ જાય છે.
25-50 માણસ આંગણે આવ્યા હોય ને તો ભૂખ્યા નથી જાતા. ચપટી વગાડી ત્યાં જમાડી દે છે સમયસર. બેનું દીકરીઓ આવી હોય તો હસતે હસતે જાય છે ને હસતે હસતે આવે છે. એના તો જેટલા વખાણ કરવું એટલા ઓછા છે મધુના. બાપ બહુ સરસ. મારા ભાઈને ભાગ્ય ખુલી ગયા. બહુ સરસ મજાની સંસ્કારી દીકરી મળી છે તો મને બહુ આનંદ થાય છે. બિપિન એવો જ છે. વહેલું ઉઠીને સોયલેશ્વર મહાદેવે જાવું દર્શન કરવા. સોયલેશ્વરમાં શ્રાવણ મહિનો, પુરુષોત્તમ મહિનો, આમ આડે દિવસે જે જવું હોય તે વહેલો ઉઠીને કંઈ ઉઠીને નીકળી જાય ખબર ન રહે અને દર્શન કરીને આવતો રહીએ ને પાછો ચાલી. આપણે અહીં પાદરના મંદિરમાં જવું હોય ને તોય પણ નથી આપણે જઈ શકાતું. એ તો જે કરી જોવે ને એ કોક જોવે ને કોક કરે એના વખાણ તઈ કરે. કોક કરી જુઓ તઈ વખાણ કોકના કરવા ગમે. નહીં તો કાંઈ ન કરે. એ તો જાય છે મંદિર, એ તો જાય છે, એ તો આમ ગયો તો નામ ગયો તો બસ આમ જ વાત કરી નાખવાની. પણ જેને કરેલા છે ને, જેના અનુભવ બધા થઈ ગયા છે ને, એ કેટલી વિહે ભો થાય છે ને કંઈ કેવી મહેનતે બધું સમયસર રહી શકાય છે. ત્યાં માણસની કદર થઈ શકે છે. બહુ સરસની વાત છે. બે માણાને બે રેડી વાત પૂછોમાં અને છોકરાઓને આગળ વધારે આવીને આવી મહેનત કરાવે એવો મારો અભિપ્રાય છે. એટલે મારે બે માણા વિશે મારે એક પંક્તિ ગાવી છે. સંસ્કારી દીકરી છે ને મધુ, એના મા બાપને હું ધન્યવાદ કહું છું. ધન્ય છે એના મા બાપને, ધન્ય છે એની મા જનેતાને દૂધ પીને દીકરીને જન્મ આપ્યો છે. એવી સંસ્કારી છે અને એવા વિવેક પૂરા છે. ભરપૂર સંસ્કાર પૂરીને આવી છે. ભરપૂર. એટલું જ નહીં, એના ઘરની અંદર જ નહીં પણ એના કાકા કુટુંબ પરિવારમાં દીવો છે. એના કગથરા કુટુંબ પરિવારમાં દીવો છે. અને એના કાકા કાકીનું એટલું ધ્યાન રાખે છે બાજુમાં, તો એનું શું વખાણ કરું. કાકાને એના ખેતરમાં શું થાય છે ને શું કેમ વાવ્યું ન વાવ્યું, કેટલે આ બધું હાકેલો થઈ ગયો ને કેટલે નકરું કેદી કરવું છે એ પણ એને ન ખબર હોય. હારે હોય ખરા, પણ એ બિપિનને બહાર ઝીલી લીધો છે કાકાનો બધી ખેતીવાડીનો. ઘરની ખરીદી હોતે બે માણા કાકી કાંઈ જોઈ છે કાંઈ, હું આમ જાઉં છું લેતી આવું બે. અને એથી વિશેષ હું તો એટલું કહું, કરવાવાળા તો પડ્યા છે પણ જે મન મૂકીને દેવા એને વિશ્વાસ તો હોવો જોઈએ ને. કાકા કાકીનો વિશ્વાસ છે કે મારા ભત્રીજો બિપિનને બધું ખોટું નહીં કરે. જા આ લેતી આવજે, જા આ લેતી આવજે. એમેય મન ન માને મગાવવું. આવાય પડ્યા છે. એટલે હું એના કાકાને મારા ભાઈ ભાભીને ધન્યવાદ દઉં છું કે બિપિનને પૂછીને કરે છે એટલું હું બહુ આભાર માનું છું. બહુ સરસની વાત છે. બે ઘરના સરસ સંપીને કામ કરે છે એ મને બહુ ગમે છે. સારું, ભગવાન આવી જ એને બધાને પ્રગતિ કરાવે અને બધાને સારા સંસ્કાર સારા વિચાર આપે, આવી મારી પ્રાર્થના છે. એટલે મને કાંઈક બે કડી ગાવાની ઈચ્છા થાય છે કે હું બે કડી ગાઉં. ભાગ બીજો છે. આ ભાગ પેલો પૂરો થયો, ભાગ બીજો છે.